મોંઘવારીનો માર પડ્યો છે। દેશમાં ફરી આજથી પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું છે। 5 જ દિવસમાં બીજી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 87 પૈસાનો વધારો થયો તો ડીઝલમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો થયો છે। દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર ₹98.64 થયું છે। ડીઝલનો પ્રતિ લીટર 91.58 ભાવ થયો છે। તો જે પ્રકારે પેટ્રોલના ભાવમાં વધુ એક વખત વધારો કરવામાં આવ્યો છે અને હવે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ છે તે સામે આવ્યા। ડીઝલમાં પ્રતિ લીટર 91 પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે જનતા પર ફરી એક વખત આ મોંઘવારીનો વધુ એક માર છે તે પડી રહ્યો છે। તમામ ચીજ વસ્તુ ઉપર એક બાદ એક વધારાઓ છે તે જોવા મળી રહ્યા છે અને હવે પેટ્રોલ ડીઝલ પર ફરી એક વખત આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। 5 જ દિવસમાં બીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવ છે તે વધી રહ્યા છે અને જનતાનું બજેટ છે તે ખોરવાઈ રહ્યું છે। પેટ્રોલમાં પ્રતિ લીટર 87 પૈસાનો વધારો છે તે કરવામાં આવ્યો છે। તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભડકે પડતા ભાવ થયા છે। પેટ્રોલમાં 90 પૈસા અને ડીઝલમાં 87 પૈસાનો વધારો થયો। અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 98.38 થયો છે। અમદાવાદમાં પ્રતિ લીટર ડીઝલનો ભાવ 94.21 પહોંચ્યો। આગામી દિવસોમાં હજી પણ ઇંધણના ભાવ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તો જે પ્રકારે હવે અનેક કારણો દર્શાવવામાં આવી રહ્યા છે। હજી પણ પેટ્રોલ ડીઝલના ભાવ છે તેમાં વધારો થઈ શકે। આજે પણ આ ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં જોવા મળ્યો છે। અમદાવાદમાં પ્રતિ લીટર ડીઝલનો ભાવ 94.21 પહોંચ્યો છે અને હજી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે કે ભાવ વધી શકે। અસર તો કરશે જ ને મોંઘવારીમાં, કારણ કે ભાવ વધી રહ્યો છે કૂદકે ને ભૂસકે, થોડું તો રહેવાનું। અને જે પ્રમાણે તમે જોવા જશો તો થોડીક ઇન્ફ્લેશન બી ચાલી રહ્યું છે, એટલે રહેવાનું થોડું યુદ્ધની અસર। બજેટમાં હવે થોડું કરકસર કરીને વાપરવું પડશે, બીજું તો શું કહું।